નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મૂળીના સાચોજી પરમારના ઇતિહાસ વિશે। કહેવામાં આવે છે કે સાચોજી પરમાર એ માંડવ વનમાંથી સાવજનો કાન પકડીને લાવ્યા હતા અને તેનું દાન કર્યું હતું। તો મિત્રો, આ સાચોજી પરમાર અને સાવજનો દાન કર્યો તે પાછળ શું હકીકત અને તે પાછળનો ઇતિહાસ શું છે તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો ઉપર પૂરા બન્યા રહેજો। જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલતા। તો વિડીયો શરૂ કરીએ। સાચોજી પરમાર મૂળ સિંહનું દાન કહેવાય છે કે સિંહનું દાન કર્યું હતું। ઉપર પાઠ ઊંધી ઉપરમીએ સાચોજીએ ગયા એ વખત હડતાલદના રાજરાણા કીજી તોડાના રાજા અને સાચોજી એક સાથે ગોમતીજીના નાહવા ગયા હતા। દ્રાજીમાં સમયગાળો ધરંગરા વર્તો દરબારે કાંઈક વર્તો ધનાઈ પણ સાંચાજીએ તો વિરત કે મારી પાસે જે કાંઈ હશે તે મારા જાચનારને આપીશ। 3 જાત્રાઓ આપેલા બે મોટા દરબારોના વ્રત થોડે છૂટી ગયા, પણ સાંચોજીની પ્રતિજ્ઞા તે જીવનસઠ હતી। હડતાવદ દરબારે પોતાની લાકોદરી ચારણને ઉશ્કેર્યા, તમારા માટે કે પરમારનું નિયમ છોડવા તો જે મને તે તમને આપું। કહે છે કે પરમારનો પિતા હું માથું, મને તો માથું એ ચારડી દેશે। દરબાર કહે, એવું થોડું, મને કે પરમારને નાવીને કહે। ચારણ મૂળી આવ્યો ભરચેર દેવી પુત્ર અને અગ્નિપુત્ર ભેટમાં। સાંચોજી કહે છે, કવિરાજ આશા કરે, બાપ તમને નહીં, શા માટે નહીં? નાગરિક રાજ જેવા કારણે માથે ધણી છે, આ રાજજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહીં। કોઈ દિવસ આ રાજપાટના ગુલામ કર્યા નથી, માત્ર વરો ધણી તેની લાજ જરૂર આવશે। અત્ર દાન તારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈને નથી જોતી, તારા લાખ પશાવ પણ ના ખાપે, તારા પનેનો પણ હું આપતો નથી। જે મને કહે છે તે મને લાગે છે। ચારણે ગોઠણ ભરે દુધવો કહ્યો, અશ આપે અપિત દેવ ગજ દાતાર, સવે રાજ દે મું સાબાલ રે પાર પરમાર। કોઈ રાજા ઘોડાનું દાન કરે છે તો કોઈ હાથીનું આપે છે। હે સહસુથી ભલા રાજ, તમે મને જીવતો સાવજ આપો। સાવજ ચૂંટણીનો ફાટી ગયો, હા હા જીવતો સાવજ, ચારણે લલકાર કર્યો। જમીદાન કે દે જબર લીલવડી લીડર, સાવજ દે મું સાવબલ પારકર પરમાર। કોઈ જબરા રાજાએ વિસ્તારના દાન કેહાઈ પોતાના ગામ આપે છે, પણ હે માર, તારી પાસે હું સાવજ કરું છું। હાહાકાર કરીને આખી તાડુકી ઉઠી, ગઢવા મને યાદ કરી પર મારની આબરૂ ભરાઈ માને કે છે। ચારણે તો બિરદાવર ચાલુ જ રાખો। ક્રોડ પસા દે કવ્યન દેશે, લાખ પસા લખી વાર, સવજે દે તું શું સાવભલ પારકાર પરમાર। તું બીજા કવિઓ પણ ક્રોડ પસાવ અને લખ સાવજના દાન દેજે, મને પણ તે હે પારકર પરમાર સાવજ પાખે। ગોજારો ગઢવો સ્વરમાં સ્વર ઉઠવો, ગરવી રે ચાથો દુહો ગયો, દોઢ રંગ તુમે દઉં સોડા બુદ્ધિ સાર, મેઢ ઉચ્ચવજન દે મને પારકા પરમાર। હે સારી વ્યક્તિવાળા સો ગા પરમાર, હસ્તુ મો પોલીસ અને સાવ જજે, એટલે હું જણાવું છું કે તારા દોખા
વખાણ તંત્ર શું કશું બુબોલોસ? સાંચોજી મુનિ એક રેખા બદલવા નહીં મું મલકાવીને એને કહ્યું, કવિરાજ, તમારા કાલે પ્રભાતે તમને સાવજનું દાન દેશું. મધરાતે ભારત વનરાજના થાકમાંથી સાંચોજી અરજીજી, ઈસુર રજદેવ જીવતો સાવજ શી રીતે દઉં? તારી ધજા લાજે નહીં, કરજે દેવ. દેવના ગુમ્મટમાંથી ધણ ધાડી દેતો આવ્યો. હે ક્ષત્રિય, એમાં મારી પાસે શું આવ્યું? મારા ડુંગરમાં આટલા સાવજ ડણ દઈ રહ્યા છે. તું ક્ષત્રિય છે, તેમાંથી એકાદને જાલી લે. સવારનો દિવસ થયો. પ્રભાત આખીને સાંચોજી ચોટીલા ડુંગરમાં ગયા. ચારણને કહ્યું, ચાલુ કવિરાજ સાવજ આપું. પરમારના ચારણો બિરદાવર એવી આવી. ચારી ચીરપુરિયા વિઠ્ઠલ તે વણપાર, સરમે ચાંચતણી જગદીશન ગજતારા. ત્યાં તો ત્રાડ દેતો એક સિંહનો દોટ કાઢીને સાંચોજીએ માથે કાન ઝાલ્યો. બકરી જેવો બની સિંહ ઉભેલી પરમાર બુટમ, લ્યો કવિરાજ આ સાવજના દાન. ચારણ પાને પગે ભગવાન સમુદાય ત્યારે સાંચોજી કર્યો ગઢવા 9 લાખ લુંબડિયા લાજે છે. અરે તું કેકનો શીખ્યો મારી લાજ લેવા ને હવે ભાગ્યો. સવાજ બારી સામો ભડક્યા પણ ભાગ માથું પાછળ ભાગ. જૂથના ધારાસભ્યો ભડને સિંહને સામે ઉભો જોવાને ભડકીને સમાન આછો. હે ચારણ, મર્દને પાછા પગલા લેશો ન શુપો. સમયગાળો બહુમતી ગઢવી એ વાત કહે છે કે દેવ કરતા લેવું જોઈએ, અને એકવાર મને વિનંતી કરવામાં આવે છે કે સ્વીકાર્યા વિના તો પોલીસ ચારણનો વંશ લાજે. શું કરવું? ચારણે ચાય કરીને આગે તમારી ચિંતામાં. ચાંચે સિંહ સપ્યો કેસર જાલિયો કાન, રમતો મેલ્યો રાણા પત્યો પરમાર ધણી. ઓ બાપા ચાંચા, તે કેસરી સિંહનો કાન જાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું. મને દાનની તૈયારી. હવે તું તારે વારી રમતો દે. હે રાણા, સાવજને માથે હાથ ગડાઈ રાજ બોલ્યો, જાઓ વનરાજ, મારી લાજ આજે તમે રહો છો. સાવજ ચાલ્યો ગયો. લેકે કહે છે કે એવરાજ પોતે જ હતા. સાંચાજી પરમારના માંડવવનમાંથી સાવજનો કાન પકડી લાવ્યા અને દાન કર્યું. તે પાછળ બીજી એક વાર્તા છે કે હાલ ચોટીલામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહના ધામા છે. ત્યારે વર્ષો પહેલા પંચાળમાં માંડવવનમાંથી મૂડીના સાચાજી પરમારે સિંહને પકડી સિંહનું દાન કર્યું હોવાનો ઇતિહાસ જોવા મળે છે. તે સમયે પણ પાંચાળમાં સાવજની ડણુકી સંભળાતી હોવાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. હાલ ચોટીલામાં રામપરા ઢેઢુકી વિસ્તાર સિંહે ધામા નાખ્યા છે. ત્યારે 16મી સદીમાં વર્ષો પહેલા મૂડીના રાજા સાચાજી પરમારની ટેકે હતી કે આવેલા અતિથિ જે કાંઈ માંગે તે આપવું. આથી આ નિયમ તોડવાવાળા કેટલાક રાજાઓ મહેનત કરેલી અને ચારણ પાસે એવી વસ્તુ માંગવા જણાવેલ કે તેમનું વ્રત તૂટી જાય. ત્યારે ચારણ કહેલ કે અશ્વ આપે કાંઈક અધિપતિ દે છે ગજ દાતાર, સાવજ દે મુસાવ પદ પારકા પરમાર. તેમ કહી બીજા દિવસે સવારે સાવજનું દાન લેવાનું જણાવેલ. જેથી માંડવરાયજી દાદાની કૃપાથી સાચાજી પરમારે પાંચાળના માંડવ વનમાંથી જીવતા સિંહને કાન પકડીને ચારણને ભેટમાં આપેલ. જે ચારણ કહેલ કે સાચે સિંહ સમીપ્યો કેસર જાલે કાન, હવે રમતો મેલી દે રામ રમે પોગ્યા પરમાર ધણી. જેની આ વિસ્તાર સિંહનો હોવાનું જાણવા મળે છે. આ અંગે હરદેવસિંહ પરમાર, રવિરાજસિંહ, મયુરસિંહ દુધઈ, વડવાળા મંદિરના મહંત રામબાલ કદ બાપુએ જણાવ્યું હતું, જો સિંહની વસ્તી હંમેશા રહે તો વિસ્તારનો સારો વિકાસ થઈ શકે. ગંભીરસિંહ બી પરમારે લખેલા પરમાર વંશ સાગર પુસ્તક 16મી સદીમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરે છે.